સર્વ લાલપુર ગામવાસી સ્વેચ્છાએ આમાં બધાએ બહુ સહયોગ આપ્યો છે, એટલે ખરેખર બધાનો સાધુવાદ. અને સ્વયંસેવક પોતપોતાની રીતે પોતપોતાની જવાબદારી માની અને બધાએ પોતપોતાના કામે લાગી ગયા છે. આજે અમારો સંકલ્પ જે હતો, આ ગોપી મંડળનો જે સંકલ્પ હતો, એ બસ માત્ર સત્સંગનો સંકલ્પ હતો. આજે બધાએ સાથ આપ્યો. કઈ વસ્તુ અસંભવ છે આ જગતમાં? અને આ તો વગર આયોજન છે. કોઈ જાત ધર્મ કાર્ય કરવું હોય તો કોઈ અડચણ નથી. અને આટલા તડકામાં, આટલી ગરમીની અંદર 3 વાગે આપણે કથા ચાલુ કરી, 3 વાગ્યા પહેલા તો બધા અહીંયા આવી ગયા હોય છે. એટલે લાલપુરમાં ભક્તિ છે, ભક્તિ ખરડી થઈ નથી. કદાચ જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા પડે, એમાં ના નથી, પણ ભક્તિ છે, યુવાન છે. ભક્તિ યુવાન ક્યાં હોય જાણો છો બધા? ભાગવતમાં આવ્યું ને, આપણે જાણ્યું હતું ને, કઈ જગ્યાએ ભક્તિ જઈને પુષ્ટ થઈ ગયા? તો કે વ્રજભૂમિ. આપણી લાલપુરની ભૂમિ છે, વ્રજભૂમિ કહેવાય. કારણ કે આ તો ભક્તિની ગંગા છે. આપણા લાલપુરમાં જે ભક્તિની ગંગા છે, એનું જ નામ વ્રજભૂમિ છે. એટલે મને બહુ ખરેખર આનંદ થાય છે કે બધા એસીમાં રહેવા વાળા, એસીમાં સુવા વાળા, આજે આટલી બધી ગરમીમાં કોઈ પણ પ્રકારની, માફ કરજો, તમારા માટે કોઈ વ્યવસ્થા અમે કરી શક્યા નથી, માત્ર માંડવા સિવાય. અને છતાંય બધા આટલા ભાવથી આવી ગરમીમાં બધા બેઠા છો, તો આનું નામ ભક્તિ કહેવાય. આને જ ભક્તિ, બીજી ભક્તિ કોણ હોય? એટલે મને બહુ આનંદ છે કે આટલા ભક્તિ ભાવથી આપ બધા કથા શ્રવણ કરો છો.